હાલ ગુજરાતને લઈને ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે, તો કમોસમી વરસાદના લીધે ખેડૂતોના તૈયાર પાક ભારે નુકસાન થઈ રહ્યું છે। હવામાન વિભાગ મુજબ અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને ત્યારે રાજ્યમાં થંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે જે વરસાદની આગાહી છે। વરસાદની આગાહીને પગલે રાજ્યના અનેક જિલ્લામાં હવામાન વિભાગનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જો કે હાલ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા નહીવત છે અને અરબી સમુદ્રમાં સર્જાયેલા ચક્રવાતના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકમાં છેલ્લા 2 દિવસથી વરસાદ ખાબકી રહ્યો છે અને આ સાથે જ આજે 22 મે અરબી સમુદ્રમાં લો પ્રેશર બની શકે છે, જેના લીધે વાવાઝોડાની સંભાવના સર્જાય છે અને ગુજરાતમાં 22 મેથી ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગે જાહેર કરી છે। આગામી 5 દિવસ સુધી હજુ વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। ઉલ્લેખનીય છે કે ચોમાસાની શરૂઆતમાં અને અંતમાં વાવાઝોડા સામાન્ય હોય છે। હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી રાજ્યમાં ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ભારે વરસાદની આગાહી કરી છે। આગામી દિવસોમાં નૈઋત્યનું ચોમાસું કેરળ પહોંચી જાય તેવી શક્યતા સેવાઈ રહી છે। વરસાદની આગાહીને લઈને મુખ્યમંત્રીએ કંટ્રોલ રૂમ જે શરૂ કરવાની સૂચના આપી છે। ગુજરાતના 7 જિલ્લાના વહીવટી તંત્રોને સતર્ક સજાગ રહેવા આદેશ આપ્યા છે। સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, અમરેલી અને ભાવનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તેમજ આ જિલ્લામાં 24/7 કંટ્રોલ રૂમ કાર્યરત કરવા સીએમ ભૂપેન્દ્ર પટેલે સૂચના આપી છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।